તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે નવી જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના વિશે વાત કરવાના છે। જેમાં જગ્યા છે 502 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જેમાં પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે રાખવામાં આવેલી છે ને એનો પગાર ધોરણ મિત્રો છે તે 26,000થી જે તેનો સ્ટાર્ટિંગ પગાર રહેલો છે। તો જોઈએ આ ભરતી વિશે માહિતી, આમાં છે કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે અને છે તે આમાં છે ઉંમર મર્યાદા અને છે આની જે ફોર્મ ભરવાની તારીખ કઈ છે તે વગેરે માહિતી જોઈએ। તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમાં આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જેમાં કૃષિ મદદનીશ છે, બાગાયત મદદનીશ અને મેનેજરની અલગ અલગ 502 જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો 20/7/2024 છે તે અરજી કરવાની છેલ્લી તારીખ છે, એટલે કે 20 તારીખ સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી તમે છે ઓજસની વેબસાઇટ ઉપર જઈને આની અરજી કરવાની તમારે રહેશે। ત્યારબાદ કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે તો આમાં મિત્રો કૃષિ મદદનીશ વર્ગ 3ની રાજકોટ વિભાગ માટે આવી છે। ત્યારબાદ બીજી છે કૃષિ મદદનીશ વર્ગ 3ની વડોદરા વિભાગ માટે જાહેરાત આવી છે 145 જગ્યા અને રાજકોટમાં 291 જગ્યા છે। બાગાયત સહાયક અને બાગાયત નિરીક્ષક કચેરી માટે છે બાગાયત સહાયકની 38 જગ્યા છે। બાગાયત મદદનીશની છે મિત્રો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 14 જગ્યા છે અને મેનેજરની છે ગેસ્ટ હાઉસ અને રેસ્ટ હાઉસમાં 14 જગ્યાઓ રહેલી છે। તો આ પ્રમાણે છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ છે તે જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ પોસ્ટ આપણે જોઈ તે મુજબ કુલ પોસ્ટ 502 જગ્યા ટોટલ રહેલી છે। અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત મિત્રો છે જે પોસ્ટ મુજબ છે અલગ અલગ છે રાખવામાં આવી છે। તે તમે ઓફિશિયલ નોટિફિકેશન ડિટેલમાં જોશો તો તેમના છે તમને છે ડિટેલમાં માહિતી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ આપવામાં આવેલી છે। વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા છે કૃષિ સહાયક માટે 18થી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે। બાગાયત સહાયક માટે 18થી 33 વર્ષ અને મેનેજર માટે છે 18થી 37 વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવી છે। ત્યારબાદ અરજી ફી કેટલી આપવાની છે તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા છે તે ફી ભરવાની રહેશે અને જે અનામત વર્ગમાં આવે છે તેને 400 રૂપિયા ફી ભરવાની રહેશે। અને આ ફી છે તમારે ઓનલાઈન માધ્યમથી છે ભરવાની રહેશે અને પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને ચૂકવેલ ફી પરત છે આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। હવે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો કૃષિ સહાયકમાં 26,000 દર મહિને પગાર ધોરણ આપવામાં આવશે। બાગાયત સહાયકમાં પણ 26,000 આપવામાં આવશે અને મેનેજરમાં છે 40,800 છે દર મહિને પગાર ધોરણ છે આપવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। 20/7 છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં તમે છે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે છે ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો।